ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે, પરંતુ એની જ સામે વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધારે એક્ટિવ થતી હોય એવું દેખાઈ રહ્યું છે। હમણાં ઈસુદાન ગઢવી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, એમાં કહેવામાં આવ્યું કે હવે આગામી દિવસોમાં કેજરીવાલ 3 દિવસ માટે ગુજરાત આવવાના છે અને ગુજરાતની જનતાના જેટલા પણ પ્રશ્નો છે એને લઈને વાતચીત કરવામાં આવશે। અને અત્યારે હાલ 3 થી 4 દિવસની અંદર જે સાબર ડેરીનો મુદ્દો છે તેની સાથે ચૈતર વસાવાનો મુદ્દો છે એ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક સભા કરવામાં આવવાની છે એવી વિગતો પણ સામે આવી રહી છે। ત્યારે સમજવાનું એ છે કે હવે અરવિંદ કેજરીવાલને ગુજરાતની અંદર રસ કેમ છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ક્યાંક આમ આદમી પાર્ટી માટે એક આશાનું કિરણ જાગ્યું। એટલા જ માટે થઈને ક્યાંક લોકો એવું પણ કહી રહ્યા છે કે આમ આદમી માટે ગુજરાતનો એક નવો રસ્તો ખુલી ગયો કે વધુ એક ધારાસભ્ય મળી ગયા ને એ બાદ અત્યારે હાલ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે। ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઘણા બધા લોકો છે ધીરે ધીરે તેમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસના હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના હોય, આની પહેલા આપણે જોયું હતું કે બનાસકાંઠામાં પણ ક્યાંક ગાબડું પડ્યું હતું, એની પહેલા પણ ક્યાંક આદિવાસી વિસ્તાર હતા એમાંથી પણ ઘણા બધા લોકો આપની અંદર જોડાયા હતા। પરંતુ ક્યાંક ગુજરાતના છેલ્લા 3 થી 4 દિવસમાં અથવા તો પછી અઠવાડિયામાં જે સવાલો ચાલી રહ્યા છે એ જ દરેક વાતને લઈને હવે ક્યાંક કેજરીવાલ છે તે અમદાવાદ આવવાના છે, ગુજરાત આવવાના છે। સૌથી પહેલા વિગતે વાત કરીએ સાબર ડેરીની। સાબર ડેરીમાં જોરદાર વિરોધ થયો હતો। જે સાબરકાંઠામાં આવેલી સાબર ડેરી છે એની બહાર પશુપાલકોએ જે દૂધના ભાવફેર થયા હતા એ જ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ પ્રદર્શન એટલું બધું ઉગ્ર થઈ ગયું હતું કે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ક્યાંક ટીયર ગેસ છોડ્યા હતા અને ખાસ કરીને એ જ વિરોધ પ્રદર્શનમાં એક જણનું મોત થઈ ગયું હતું। અને ખાસ કરીને એ વાતને લઈને ઈસુદાન ગઢવી મેદાને આવ્યા હતા, જિગ્નેશ મેવાણી દ્વારા ક્યાંક ને ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। પરંતુ હવે આ જ વાતને લઈને પશુપાલકો સવાલને લઈને હવે અરવિંદ કેજરીવાલ છે એ પણ ગુજરાત આવવાના છે। એવું નથી કે ગુજરાતમાં પહેલી વખત આવી કોઈ ઘટના બની હોય, આની પહેલા પણ ઘણા બધા એવા ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા છે અને એ જ વિરોધ પ્રદર્શનની અંદર એક કરતા વધારે લોકો મૃત્યુને ભેટ્યા છે। પરંતુ ક્યાંક એ સમયે આમ આદમી પાર્ટી આટલી બધી એક્ટિવ નહોતી દેખાઈ અથવા તો પછી અરવિંદ કેજરીવાલને એ સમયે ગુજરાત યાદ નહોતું આવ્યું, પરંતુ હવે વિસાવદર જીત્યા છે એટલે પણ એવું બની શકે કે અરવિંદ કેજરીવાલનો હવે ફોકસ ગુજરાત ઉપર હોય। એ વાત કરવામાં આવે ચૈતર વસાવાની। ચૈતર વસાવા પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। એક મીટિંગની અંદર ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। ખાસ કરીને ક્યાંક મારામારી થઈ હતી એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે ચૈતર વસાવાએ કાચનો છૂટો ગ્લાસ માર્યો હતો અને એ બાદ ઘણી બધી વિગતો સામે આવી હતી। પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી હતી અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી। એ બાદ તેના સમર્થકો મેદાને આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો મેદાન આવ્યા હતા। પરંતુ હવે આ જ વાતને લઈને અરવિંદ કેજરીવાલ છે એ પણ ગુજરાતમાં આવવાના છે। ખાસ કરીને તેમનો જે 2 થી 3 દિવસનો પ્રવાસ છે એમાં દરેક મુદ્દાને લઈને લોકોની સાથે વાતચીત કરવામાં આવશે, મોટી સભાઓ કરવામાં આવશે અને આ વાતને લઈને ઈસુદાન ગઢવી આજે પ્રેસ કોન્ફરન્સની અંદર ઘણા બધા લોકોને આહવાન પણ કર્યું છે કે આદિવાસી વિસ્તાર છે એ ચૈતર વસાવાના સમર્થકમાં જે તે સભા કરવામાં આવશે, રેલી કાઢવામાં આવશે અથવા તો પછી એ લોકોનો જે તે કાર્યક્રમ હશે એ દરેક કાર્યક્રમમાં લોકો જોડાય। પરંતુ ક્યાંક સવાલ એક એ જ ઉભો થાય છે કે અચાનક અરવિંદ કેજરીવાલને ગુજરાત કેમ યાદ આવી રહ્યું છે। ખાસ કરીને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ અત્યારે હાલ લોકો એવું દરેક લોકોના મોઢે ખાસ ને ખાસ ગોપાલ ઇટાલિયાનું નામ ચાલી રહ્યું છે। એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે લડ્યા, ગોપાલ ઇટાલિયાએ ખૂબ સારી રીતે ગુજરાત અને વિસાવદરમાં પોતાનું નામ કર્યું। પણ હવે એ બાદ 2027ની પણ ચૂંટણી આવી રહી છે અને ખાસ કરીને આગામી સમયોમાં પણ ઘણા બધા ગુજરાતની અંદર ઇલેક્શન આવી રહ્યા છે। એ જ વાતને લઈને હવે ક્યાંક અરવિંદ કેજરીવાલ છે તે પોતાની પાર્ટીને વધારે મજબૂત બનાવવા માંગતા હોય અને એના જ માટે થઈને ગુજરાતમાં અત્યારથી જ તેની કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી છે। લોકમુખે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે 2027માં વધારે મહેનત ના કરવી પડે એટલા જ માટે થઈને અત્યારથી જ આવા કાર્યક્રમો છે ધીરે ધીરે જેટલા પણ મુદ્દાઓ ગુજરાતમાં બની રહ્યા છે એ જ દરેક મુદ્દાઓને લઈને અત્યારથી જ લડવાની જે પ્રક્રિયા છે તેને શરૂ કરી દેવામાં આવી છે। કેજરીવાલના વિષયને લઈને વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું સાંભળીએ। જેમાં માનનીય ગરીબ કેજરીવાલ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે। પશુપાલકોનો વિરોધ કરવાનો અધિકાર છે એમનો। ખોટા કેસ કરવામાં આવ્યા છે, તમામ કેસ પરત ખેંચવામાં આવે। પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે એમની
દેશની અધ્યક્ષતામાં એક કમિટીની પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપ આવે, આ પાલકોની જે માંગ છે ભાવ ફેરની, જે પૂરા 19%ની, એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે, અશોકભાઈ ચૌધરી, એમના પરિવારને, કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે, ખૂબ દયનીય છે, તો એમના પરિવારને સરકાર દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે. સાબર માંગ છે. જવાબદાર ડેરીના અધિકારીઓ, ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે, એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે એવી માંગ છે. નહીં તો 23 તારીખે અરવિંદ કેજરીવાલજી માનનીય આવી રહ્યા છે અને તમામ, હું આ 20 તારીખે આયોજન કરવાનું હતું, પણ માનનીય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને, પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. અને એટલા માટે અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છીએ. હું તમામ સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો. બીજું મિત્રો, વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ઉપર ખોટા કેસ કરે છે. માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર. ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડી કરી છે. એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી, ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા. અમારી ફરિયાદ પણ ન લીધી. સામે પક્ષે એટલી વાડાવડાઈને ભાજપે આદિવાસી કોશિશ એકને કચડી રચ્યું છે. ભાજપ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે. એમને જામીન પણ મળવા દેતા નથી. ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે, એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે, ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે. આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.